તારે વળી ગાય અહીંયા છે, નેણ પોળો કરવા વાળા છે, નથી જવાનું. નથી કોઈ આજ બધા રજા ઉપર છે કામ વાળા. તો એટલા તો ખાઈ જા. તને દીધા હોય તો કેટલા ચીકુ ખા? ગુડ મોર્નિંગ મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ. અને છોટા આપણે દેશી માણસ આવે છે, આમ ઉંમરમાં નાનો છે અને હાવ દેશી છે, તો એને તમને મળાવશું. ગુજરાતી ખેડૂત છે, ધારીથી નીકળી ગયા છે, તો હવે આગળ પહોંચવા દેવા છે. જો મિત્રો, આ છે અમારે જયવીનભાઈએ બનાવેલું ટ્રેક્ટર. જો આ ટ્રેક્ટર છે GJ4 HB 7482 સ્વરાજ આઈસર જય મુરલીધર. અને આ છે સાયલેશન. એ અત્યારે આમ રાખ્યું ટેમ્પરરી. આ સીટ છે અત્યારે પતી ગયું અને 2 વર્ષથી છે જૂનું. આહિર સ્ટોપ ઓકે, ફૂલ કમ્પ્લીટ કન્ડિશનમાં હતું. અત્યારે ઓલું થઈ ગયું. તો બોનેટ એટલું થઈ ગયું છે. આગળ મેગવિલ વાળું છે. આ છે એર કમ્પ્રેશન 485 આઈસર. અને મોડિફાઈ કરીશું, પછી તમને બતાવીશું થોડુંક હજી. અને નીચે તો દેશી બાંધીને બનાવેલું છે. ચીકુ ઉતારવા આવી ગયા છે ને જો અત્યારે ચીકુનું કામકાજ ચાલુ છે. અમારા ભાણભાઈ આવી ગયા છે, એને લઈ જવાના. જો સામે ઊભા, જો અહીંયાથી આ ચીકુ ઉતારવી છે, તો અહીંથી આપણે ચડવાનું છે. અમારા આ ભાણભાઈને કામે લગાડી દીધા ચીકુ વીણવા. લઈ જવાના છે તો એને વીણવાના છે. બોલ કંઈક બોલ, ક્લિયર થઈ જાય. ઘા કરમાં નહીં પાકે કોઈ, બગડી જાય. અમારા દેશી માણા હું તમને કહેતો તો એ આ છે અમારા દેશી ખેડૂત, કે નહીં? તમારે શું કાલે તમે આપ્યું ભાઈ? એનું થ્રેસર આપ્યું? બીજું શું આપ્યું? શું આપ્યું? સનેડો અને થ્રેસર. બીજું શું આવડે તને? બીજું બધું એટલે હેલિકોપ્ટર ને પ્લેન સિવાય હું પણ કાલ ચણામાં આપ્યું હાથી કે શું આપ્યું? તો થેસર આપ્યું તો મને એમ કે હાથી આપ્યું છે. આ બધા લઈ જવાના તારે? ઓહો, જો આ સિક્કુ ભરી રહ્યા છે. કંઈક બોલો પાણીયા ભાઈ, અમારા વ્લોગમાં શું કહેશો તમે? શું કામ કીરશો તો ઓળી? એનું સિક્કુ ભરવાનું? એટલા બધા ખાઈ જાઓ? આ બહુ ઝાઝા સિક્કુ છો. તો એટલા તો ખાઈ જા. તને દીધા હોય તો કેટલા ચીકુ ખા? 10-20 ખાઈ જા. તો આપણે ચેલેન્જ વિડીયો બનાવી નાખ્યું. પાકું ફાઈનલ? કેટલા હું ભણશો કે ખેતી કરશો? શું કર? બે કર. કાલ થ્રેસર રાખ્યું તમે? કેટલાક મણ થયા? શેણા એટલા થઈ જાય એમ? એટલા તો ગણાય તમારે. એટલા શેણા થઈ જાય તો કેટલા કરી તમારે જોઈ? સંતોષ નથી બોલો અમારે આને. 8 વીઘા ના હતા. 8 ખાંડી જોઈ ને ઓછામાં ઓછા. 8 ખાંડી એટલે કેટલા મણ થઈ? 8 ખાંડી એટલે 160 મણ. ઓહો, ભાઈ દેશી ખેડૂતનો હિસાબ હો અમારે. આ દેશી માણા ભાઈ હાવ ખાંડીમાં હાલે. અમારે આ ભણેલો ખેડૂત છે ભાઈ. આ તોય પણ આમ ભણેલો જ કહેવાય ને, થોડુંક એજ્યુકેટેડ ખેડૂત છે અમારે. જો અમારે ભાણિયા ભાઈને છે ને આવા ચીકુ દેવાના. જો આવા દેવાનો હોય. અને પછી આજે આ ઘેરે જઈને અત્યારે એની પાસે ભરાઈ લેવાના આપણે.
પછી જો આ મોટા સિક્કુ રહ્યા ને આ લાડવા જેવા એ પછી એનું આપણે રાખવાના છે. એટલે આ ભાણિયાભાઈ મહેનત કરી છે. નાખશું થોડા ઘણા 5-7 નાખશું. આ બાકી તો આ બધા જવા દેવાના છે ને. 5-7 આવડા નાખવાના, બાકી બધા આવડા. ના 5-7 આવડા મોટા આવશે. જો આ સિક્કુ ખાલી થોડાક નાખશું એમ લાગે કે અમને નાખ્યા એમ. બાકી બધા જો આવા નાખવાના ઝીણા ઝીણા. પાણીમાં હાથ આમ કરી દો. હાથ આમ જો આ મહેનત કેવી કરી. આમ જો અમારા ભાણિયાભાઈ, અમારા ભાણિયાભાઈ મહેનત તો સારી કરી. હવે જોઈ સિક્કુ કેટલા દેવાય નહીં. કાંઈ દેવાના નથી. આમાંથી તમારે થોડાક દેવું જોઈએ. એટલી કોથળી ભરાણી છે. આખી કોથળી ભરાઈ એટલામાં. જો અમારા ભાણિયાભાઈ ના નાની હાંક વીડી મને આવડી. આ હાંક વીડી મોટી. હાલ્યો ભાણિયાભાઈ તમારે ખાવી હાંક? દાબી હો ભાઈ ને. કાસું નથી, પાકું છે. તોડ ખેલી ઓલું ખાઈ જતો. જો ડાયરેક્ટ દાબી ગયો. એ આ ભાણ ડાયરેક્ટ પણ દાબી ગયો. જો એ આ છે ખેડૂ ભાઈ. ખેડૂ ને એવું ન હોય કા બધું હાલ. ચીકુડીમાં પાછો ઝીણા ઝીણા છે. હવે એ પાછા મોટા થાય ને નવો ફાલ પાછો આવે છે. હજી હજી નવો ફાલ આવે છે ડાયડમાં. એટલે હજી પાછા ચીકુ બહુ જ્યાદા આવશે. આ બેઠો છે. આ ભરવાનું કીધું ને આમાં નથી ભરતો. એટલે હવે એને ચીકુમાં થોડુંક આપણે એ રીતના દેવાનું રાખવું પડશે. એ રીતના ચીકુ એને દેવા જો હે. એટલે જો હજી બેઠો, હજી નથી ભરતો. જો હજી નથી ભરતો. જો એટલે એ રીતે આપણે એને ચીકુનું આપવાનું છે. તો બધા તમે જોઈજો. હજી ઊભો છે. આ ભરવા નથી તારે? ચીકુ નથી લઈ જવા? અત્યારે ના પાડે પછી જોઈજો હો તમે. હજી વ્લોગમાં બધું લેવાનો તને. જો હાલો કાતરા ખાવા મિત્રો. જો આ એટલા કેટલા કાતરા કાઢ્યા. આમ જો કાતરા ક્યાં સોરી એવું. આમ જો આ હે ક્યાંથી સોરી એવો. જો આ કેટલા જો હજી કાઢે. એ આ કેટલા ખિસ્સા ફર્યા તે આનંદ. શું કીધું તું? કેટલા હજી એક ખિસ્સું બોલો. આમ તો જો આ કેટલા એક ખિસ્સામાં કેટલા હમાડ્યા એને. આમ જો હાલો કચરી ખાવા. અમારે જો આ જાદુ લઈને આવ્યો. જો બોલો અત્યારે કેટલા વાગ્યા? જો પાછળ ઘડિયાળમાં જો 3-3:30 જેવું થયું. તો હજી આ લઈને આવી. બોલો 3:45 થયા. જો આ જાદુ લઈને આવ્યો. હાલે આ તો ઓલે આ થોડુંક છે. આ જાદુ મને આપી દે. કે આ ખાવું તારે? હે લાઈ નહીં આપની. એ થોડુંક જ છે. આ જાદુ છો તો શું કરવું હોય? હવા નથી કઈ. જો આમાં એટલું છે. આમાં એટલું જ ભરેલું છે. બાજુમાં રાખ તો કયું ખાવું? તારે કયું ખાવું? એ તો કે એ મારે ખાવું છે. હા તું મન આમાં છે. આમાં એને ખાવાનું મન છે તો હાલે લઈ લે. જોઈ ખાલી આ વિડીયોમાં જ ઓલું કરે છો. આ વિડીયોમાં જ ખાલી ઓલું કરે તો અણી કાઢવાનું. બાકી તો એ આગળ લઈ લે. હાલો આપણે પૂરું કરી નાખ્યું છે. હવે આને દેવાનું છે. હાલો મેં ખાઈ લીધું. તું નાખીએ ભૂખ તો લાગી કરવાનું. જવાનું નકર મારી પાસે જ રહેવાનું. જવાનું કે હે શું કરવાનું હોય? અહીંયા જ રહેવાનું. તો ક્યાં જવું? મોણિયા ભેગું થઈ જવું. મમ્મી આવે ને જવું છે. તમારે તો કામ નથી, મારે કામ. આને શું કામ છે? નથી જવું. તારે વળી ગાય અહીંયા છે. નીણ પૂરો કરવા વાળા છે. નથી જવાનું. નથી કોઈ
જવું પડશે કામવાળા. પણ નખ દો જો જો તો આ જોઈ લો, જો, જો. પાવડા પાવડા જો. જેવા છે. ત્રિકોણ ને એમ તોડ નાખજો. નાખે એવા. ત્રિકોણ ને તોડ નાખે તો જ આવું બા. કાઢ નહીં ગો મારો તો. કેસો જ કાઢ નાખું, બધું કાઢ નાખું બોલ. નથી કાઢું કઈ. આય આંગળી નથી જો, બોલે કેવું આઈ આઈ એવું બોલે, કેવું બોલે તો શરમાય છે છોકરો અમારે તો. અમારી અવાજ એનો હાથ બહુ મોટો વાંચો. મામી આને ક્યો કરે? આ બધી વિડીયોમાં આવશે. જો. હુઈ જા, તને જવાનું જ દેવાનું. એને જવાનું જ દેવાનું, ભલે હુઈ જાય કે ગમે એ કરે. લઈ આવી દઉં. 5 વાગ્યા લગી ન હલવા દો. કા કરે તો મવડાય કેટલું તો તાકાત કેવડી કરો તો સીટીયા પર તો આય છે જો જો તો જો આ તાકાત કેટલી હોય ગાનું દૂધ હોય મોટું રહેવા દીજો. બોલો હવે શું છે, અમે ગાનું દૂધ પીધેલું છો. નથી પીધું. તમારે ક્યાં ઘાસ છે? રાજુ પીધું ગાનું દૂધ પેલા નહોતી તને ફોટા બતાવ્યા હતા. અમાર પ્રમાણ કરતા વધારે પીધું. કાયમ લીટર પી જાઉં. આ ફાકા મારે તો હાવ ફાકા મારે, ખોટા ફાકા. અને હવે પેલા ફાકા જ મણ માનતો તો હોય. દૂધ પી જાઉં ખાલી. મણ ઓહો મણ કોઈ પીવે. એક લીટર. ખોટું બોલે હા, કોને સામે ખોટું બોલું છો હે? કોઈ હાવ સામે હાવ ખોટું બોલે છે, હાવ. ખોટું નથી બોલતો, હાસું બોલું છું ને. ઘરે ઘાસ દાવું છે. મસ્તી મસ્ત. હા હા હાસકા મારે ઈ તો જો જો. લા આપણા હાથમાં નથી રહેતો હો અમારે ભાઈ, ગાનું દૂધ વાળી દો પાછળ દો. આ એરુની ઘડે આટી મારે. જો